चलो बच्चों, आपका कृष्णा पब्लिक स्टडी में स्वागत है। आज हम कक्षा 6 और गुजराती मीडियम वाले हैं, गुजराती मीडियम वाला અને એનો ચેપ્ટર જે પોયમ છે 7મું બુજે તો જાને હિન્દી કાવ્ય છે એનું આપણે હિન્દી વાંચીશું અને એનું ભાષાંતર હું તમને ગુજરાતીમાં કરીને બતાવીશ। તો આ ચિત્ર અનુસાર આપણને એનું ભાષાંતર કરવાનું છે। તો પહેલું ચિત્ર આપણે પર્વતનું છે। તો પર્વતના ચિત્રમાં આપણે શું કહે છે? पत्थर का वन ऊंचा है मन उगड़े पैर घने सारे नदियों झरनों के उद्गम हम भूतल के है रखवाले। इसमें हमें ऐसे कहते हैं पर्वत के बारे में कि आप अमने पत्थरों जंगल कही सको छो, अमारू मन विशाળ છે એટલે કે તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો અને અમારું મન વિશાળ છે। પર્વતની જે ઊંચાઈ છે એ વિશાળ હોય છે ને। અમારા પર ઘણા વૃક્ષ ઉગે છે, સાચી જ વાત છે। પર્વત ઉપર જોજો તમે વૃક્ષ બી ઉગેલા હોય છે। અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ એટલે અમુક નદીઓ પણ પર્વતમાંથી નીકળે છે। અમે ધરતીનું રક્ષણ કરીએ છીએ અને પર્વત ન હોય તો જે માટીઓ છે શું થાય? એનું ધોવાણ થાય, એટલે એ ધરતીનું રક્ષણ પર કરે છે। હવે બીજું છે નદી। હવે નદી વિશે આપણે જોઈશું। અહીંયા જુઓ નદીનું ચિત્ર આપેલું છે। અહીંયા ચિત્ર અનુસાર આપણને એનું ભાષાંતર કરવાનું છે અને જે પોએમ છે આડાવડી આપેલી છે। અહીંયા જુઓ નદી। તો स्वयं न पीती प्यासी रहती देखी जगभर को पानी खेत सींचती नाव चलाती बहुत ही મેં મન માની। આવા નદી વિશે એવું કહે છે કે હું મારું પાણી સ્વયં નથી પીતી, હું જાતે તરસી રહીને દુનિયાને પોતાનું પાણી આપું છું। મારા પાણીથી ખેતરોમાં સિંચાઈ થાય છે, મારા પાણીમાં નૌકાઓ એટલે નાવડીઓ ચાલે છે। હું મારી ઈચ્છા અનુસાર વહેતી રહી છે એટલે પાણી પોતાની ઈચ્છા અનુસાર જ વહ્યા કરે। હવે વૃક્ષના વિશે, તો વૃક્ષનું આપણને અહીંયા આપેલું છે। फल देकर सफल हुए हैं हरियाली फैलाते हैं फूल फली जड़ छाल बीज दे सबको खुशी बनाते हैं। यानी આ જે વૃક્ષ છે એ વૃક્ષ એવું કહે છે કે અમે સૌને ફળ આપીએ છીએ, સૌને ફળ આપવામાં જ અમારા જીવનની સફળતા છે। અમે હૈયા ભર્યા છીએ, હર્યા ભર્યાની અમે ભરેલા છીએ, હરિયાળી ફેલાવીએ છીએ। અમારા ફૂલ, સિંગ, મૂળ, છાલ અને બીજ આપીને અમે સૌની સુખી બનાવીએ છીએ। એટલે જે વૃક્ષ છે એ બધાને ફળ છે, અનાજ છે, એ બધું આપતું જ હોય છે। તો આ વૃક્ષ માટે આ પોએમ છે। અહીંયા તમને પોએમ છે આવડી અવડી આપેલી છે અને એના ચિત્ર અનુસાર તમારે એ પોએમને સમજવાની છે। પોએમ યાની કાવ્ય। હવે આપણે આગળ કાવ્યમાં આપીએ। હવે જુઓ આ હાથવાળું ચિત્ર છે એનું જુઓ। हम दोनों हैं पक्के मित्र करते रहते काम विचित्र 5 सेवक है साथ लेकिन करते कभी न बात। तो એ પહેલી મેં આ જે પહેલી છે એમાં શું આવશે? આપણા જે બે હાથ છે, આપણા જે બે હાથ છે એ શું કહે છે? બંને પાકા મિત્ર છે, વિચિત્ર વિચિત્ર કામ કરે અને 5 સેવક હે સાથ। આ જે 5 છે એ બધા એક હાથના સેવક છે। લેકિન કરતે કભી ન બાત, લેકિન એકબીજા જોડે કદી વાતો નથી કરતા। તો જુઓ આપણે ગુજરાતીમાં કહીએ એની પહેલી ફોર્મ। અમે બંને ખાસ મિત્રો છીએ, અમે અનોખા કામો કરતા રહીએ છીએ। અમારા દરેકની સાથે 5 સેવક હોય છે પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી। તો બે હાથ।
હવે 5મી પહેલી ચાંદો. जो है कभी हूँ पतला कभी हूँ मोटा, कभी गेंद जैसा हूँ, मेरी कोई बहन नहीं पर बच्चों का मामा हूँ. શું કહે છે? એની કોઈ બહેન નથી પણ બધા છોકરાઓ એને શું કહે છે? ચાંદા મામા કહીને બોલાવે. તો શું કહે છે ચાંદુ મામા? હું ક્યારે પાતળો અને ક્યારે હસપુટ એટલે ભરાવદાર થઈ જાઉં છું. ક્યારે મારી આકાર, ક્યારે મારો જે આકાર હોય છે એ દડા જેવો થઈ જાય છે. મારી કોઈ બહેન નથી છતાં પણ બાળકો મને મામા કહે છે. તો એ શું છે? ચાંદુ. હવે જુઓ અહીંયા चकली विषय. बड़े सवेरे उठती हूँ मैं, शेर गगन की करती हूँ मैं, आलस सुस्ती तनिक न करती, हरदम ही कुछ करती हूँ मैं. એટલે આ ચકલી છે. શું કહે છે ચકલી? હું સવારે ખૂબ વહેલી હું જાગી જાઉં છું. હું આકાશની સહેર એટલે ફરવા, આકાશમાં ફરવા કરું છું. હું ક્યારેય આળસ કરતી નથી. હું હંમેશા કોઈને કાંઈ ને કંઈક કરતી જ રહું છું. જે ચકલી છે હંમેશા સવારે ઉઠી જાય વહેલી અને આકાશમાં ફરતી રહે છે, ક્યારે આળસ નથી કરતી. તો એ છે ચકલી. હવે આપણે એક બાકી છે ઉતરવાનું. તન હે મેરા હરા ભરા એટલે એનું જે શરીર છે એ શું છે? લીલા રંગનું છે. રસ સે રહેતા સદાબહાર અને એનામાં અંદરથી એ ખૂબ રસવાળો છે. ભીતર મેં હું લાલ અને અંદરથી લાલ છે. પ્યાસ બુઝાકર પૂછું હાલ અને બધાની એ તરસ छिपावे છે. તો બોલો કોણ? તરબૂચ. તો જુઓ મારો દેહ એટલે જે મારો શરીર છે એ લીલા રંગનો છે અને અંદરથી હું લાલ છું. હંમેશા રસથી ભરેલું રહું છું. ઉનાળામાં પહેલાં હું લોકોની તરસ छिपाવું છું અને પછી મને ખબર પૂછું છું. એટલે પહેલાં તો એ તરબૂચથી આપણે શું એ તરસ હોય તે પાણીથી ભરપૂર હોય તો આપણી તરસ બુઝાવી દે છે. તો આ છે તરબૂચ. તો આ પહેલિયા હતી બાળ મિત્રો. આ પહેલીમાં તમને ગુજરાતીમાં મેં પહેલિયા બી સમજાવી છે. તમને મારી આ પહેલિયા કેવી લાગી કોમેન્ટ કરજો અને થોડું વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું.